140 કરોડનો પરિવાર છે પરિવારના છે બધા. અત્યારે મોદીનું કામ સારું છે એટલે મોદીને વધારે પસંદ કરે બધી આખી હિન્દુસ્તાન. પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ? પ્રધાનમંત્રી મોદી. તો એવી રીતના પક્ષ બદલે તો અહીંયાના લોકો નારાજ થાય ખરી? બિલકુલ નારાજ ન થાય. નારાજ થાય કોણ થાય? કે જેને સ્વાર્થ હોય એ લોકો નારાજ થાય. જેને બધાનું સારું જ ઈચ્છતા હોય બધાનું, એ તો એમ જ કહે કે એ સારું ભાજપમાં આવી ગયા તો હવે પોરબંદરના કામો થશે. લોકશાહીમાં કોઈ પણ વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. એની સામે મોદી સાહેબ ચાણક્ય છે, એટલે સારી નીતિથી દેશ ચલાવે છે એટલી હિન્દુસ્તાનની પ્રજાને ખ્યાલ છે. શ્રી કૃષ્ણએ કીધું હતું જ્યારે ભારતને જરૂર પડશે ત્યારે ઉપરથી હું મારી રીતે અહીં અવતાર લઈશ. તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશની એક પેનલ જ છે ટૂંકમાં. અમિત શાહ છે, યોગી છે ને નરેન્દ્ર મોદી. બ્રહ્મા વિષ્ણુ મહેશની જ છે આ બધું. જય શ્રી રામ. આ વખતે તો ઇન્ડિયા ગઠબંધન થયું, બધા વિપક્ષો ભેગા થયા, શું લાગે ટક્કર આપશે? એ કઈ ના થાય, બધી બેસી જવાના, તાળા લાગવાના છે, તું જોજો. અચ્છા, કમ્પેરિઝનમાં કેવું લાગે છે કે કેવા કામ અહીંયા? નહીં, બહુ સરસ કામ થયા છે. અને જોવા જાય તો ગુજરાતની અંદર કોઈ જગ્યા એવી નથી જે કામ નથી થયું. જ્યારે પહેલાં જે સરકારો હતી લોકો પોતપોતાનું જ કામ કરતા હતા, લોકો માટે નહીં. અને ભાજપ સરકાર આવ્યા પછી લોકો માટે કામ કરે છે, પોતા માટે નહીં. એટલે એમ ઘણો ફેર પડ્યો છે. નમસ્કાર, પોરબંદરના દરિયા કિનારે હું બેઠી છું અને સવારમાં અમે અહીંયા આવ્યા છીએ. ચૂંટણીનો મિજાજ જાણવા પણ આવ્યા છીએ. અહીંયાની ફ્લેવર સમજવી છે કે આ વખતે પોરબંદરના લોકોએ શું નક્કી કર્યું છે. કારણ કે પોરબંદરમાં તો અત્યારે લોકસભાની પણ ચૂંટણી છે અને સાથે સાથે પેટા ચૂંટણી પણ છે. અર્જુન મોઢવાડિયાને લોકોએ પસંદ કર્યા હતા અને ત્યારબાદ એમને ચૂંટાયા, એના પછી એ ભાજપમાં જોડાઈ ગયા અને હવે પેટા ચૂંટણી છે. લોકસભામાં મનસુખ માંડવિયા સામે લલિત વસોયા છે. તો લોકો પાસેથી જાણવું છે, અહીંયાનો મિજાજ સમજવો છે કે પોરબંદરના લોકોને શું જોઈએ છે, પોરબંદરના લોકો કોને પસંદ કરશે અને આ વખતે કયા પક્ષનું પલડું ભારી લાગે છે એમને. આપનું શું નામ છે? પ્રવીણભાઈ મદલાણી. અને આપનું? મધુબેન મદલાણી. અચ્છા, આ વખતે પોરબંદરનો મિજાજ શું કહે છે ચૂંટણીમાં? આ વખતે ભાજપ સિવાય કોઈ આવશે નહીં. ભાજપ સિવાય કોઈ? ભાજપ જ. અચ્છા, અહીંયા તો લોકસભાની ચૂંટણી પણ છે અને પેટા ચૂંટણી પણ છે, તો શું લાગે છે? બધામાં એના સિવાય કોઈ છે જ નહીં. અચ્છા, એના સિવાય રક્ષણ પણ પબ્લિકનું કોઈ કરી શકે એવું દેખાતું નથી અત્યારે. પબ્લિક નિષ્ફિકર છે પોરબંદરની અંદર ભાજપને હિસાબે. રાત્રે 12, 2 વાગે, 5 વાગે જે શિકાગો કહેવાતું હતું એક દિવસ પોરબંદર, એ અત્યારે પોરબંદર જેવી શાંતિ કોઈ કદાચ સિટીમાં નહીં હોય. એટલી બધી શાંતિ છે. રાત્રે બૈરા 2 વાગે પણ નીકળી શકે છે એકલા, 12 વાગે નીકળે, 12 ગામથી આવે તો બી એકલા નિસ્પીકર ઘરે પહોંચી જાય છે. અને રિક્ષાવાળા પણ બહુ સારા છે કે જે ભરોસો કરી શકે એવા માણસો છે અત્યારે પોરબંદરમાં. એ ભાજપને હિસાબે, એની બીકને હિસાબે છે કે ભાજપ કોઈ પણ ખરાબ વસ્તુ થવા દેતું નથી. અને ભાજપ હિન્દુઓની તો રક્ષા કરે જ છે, પણ સાથે સાથે બીજી જ્ઞાતિઓની પણ રક્ષાઓ બધી કરે છે. બીજી અનેક જ્ઞાતિઓને સપોર્ટ કરે છે, ગરીબ માણસોને સપોર્ટ કરે છે, જેના હસબન્ડ ઓફ થઈ ગયા એવા રાની બૈરાઓને પણ આ લોકો મદદ કરે છે. એટલે ભાજપની અંદરની ભાવનાઓ બહુ સારી છે અને એ હિસાબે ભાજપ જ આવશે અને પબ્લિકને ભાજપની જરૂર છે અત્યારે. ભાજપ, તમને ભાજપ ગમે છે તો અહીંયા કેવા પ્રકારના કામ થયા છે? ઘણા બધા કામ થાય છે, ભાજપના હિસાબે કામ થાય છે. પણ અહીંયા આવે છે કોંગ્રેસ અને ભાજપ ઉપરથી એને પૈસા ના આપે તો કોંગ્રેસ કામ કરી શકે નહીં. એટલે કોંગ્રેસે કામ કર્યા છે પણ નાના મોટા કર્યા છે અને આ લોકો એનાથી બી વધારે સારા કામ અને મોટા કામ કરે છે. અચ્છા, તો પછી વિધાનસભામાં ઉમેદવાર જોઈને નક્કી થાય કે ભાઈ અર્જુનભાઈ છે એટલે વોટ આપવાના કે કોંગ્રેસ? ના, આ લોકો કોઈ અર્જુનભાઈને જોતું જ નથી, કોઈને જોતું નથી. ભલે ઠીક છે, અર્જુનભાઈનું કામ એ બહુ વ્યવસ્થિત છે, પણ અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા એટલે ભાજપમાં આવી ગયા ને. એને બી જોયું કે ભાજપમાં કામ અમારા કરતાં સારું થઈ શકે એવું છે ને સપોર્ટની એને જરૂર હતી. તો સપોર્ટ હવે બીજે ક્યાંય એને કોંગ્રેસમાં ક્યાંય મળી શકે એવો નથી. એટલે એ લોકો ભાજપમાં ટ્રાન્સફર થઈ ગયા અને એ કરશે કામ હવે, કેમ કે એ માણસ બહુ વ્યવસ્થિત છે, એને કામ કરવું હતું. પણ જ્યારે ઉપર ભાજપ હોય ને અહીંયા કોંગ્રેસ હોય તો કામ થાય જ નહીં ને, ઉપરથી પૈસા ના પાસ થાય એટલા. અને ભાજપ એનો સપોર્ટ બીજાને ના આપી શકે ને, ભાજપ પોતાનું કામ પોતે જ કરે ને. એટલે એ બીજાને સપોર્ટ ના આપી શકે તો આ માણસને આગળ આવવું હોય, સારા કામ કરવા હોય તો એકલા પાસે તો એટલી બધી મૂડી ના હોય કે આર્થિક રીતે એટલા બધા તો સદ્ધર ના જ હોય એમ કે જે આખા સિટીનું કામ કરી શકે કે એરિયાનું કામ કરી શકે. એટલે એ ભાજપનો સપોર્ટ લેવા માટે થઈને એની ટ્રાન્સફર આપી દીધી પોતે કે ભાઈ મારે હું બદલાવી નાખું પક્ષ. તો એવી રીતના પક્ષ બદલે તો અહીંયાના લોકો નારાજ થાય ખરી? બિલકુલ નારાજ ન થાય. નારાજ થાય કોણ થાય? કે જેને સ્વાર્થ હોય એ લોકો નારાજ થાય. જેને બધાનું સારું જ ઈચ્છતા હોય બધાનું,
એ તો એમ જ કહે કે એ સારું ભાજપમાં આવી ગયા તો હવે પોરબંદરના કામો થશે. કે જે ઘણા વર્ષ પહેલાં બાબુભાઈ બોકીરિયા બોલ્યા હતા કે બધે બ્લોક નખાઈ જશે ગલીની અંદર, તો ક્યાંય બ્લોક હજી પડ્યા નથી બધી જગ્યાએ. એને નાખવા હતા કદાચ કોઈ કારણસર નહીં નાખી શક્યા હોય, આપણે એની ઉપર કંઈ આરોપ નથી મૂકતા. પણ અર્જુનભાઈને બી કરવું છે કામ, એની પાસે એટલા પૈસા નહોતા તો શું કરે? પૈસા જોતા હોય તો કેમાં જવું પડે? આજે તમારે આર્થિક પરિસ્થિતિ તમારી સારી ન હોય તો જે આર્થિક પરિસ્થિતિ સારી હોય ને તમને આવકારતા હોય તો તમે એનો સપોર્ટ લેવાના જ છો. ભલે પછી તમે વ્યવહારે પૈસા લઈને પણ પાછા આપી દેતા હોય, તમારે મકાન ખરીદ કરવાનું હોય તમારે ફોર એક્ઝામ્પલ, તો તમે સપોર્ટ લેવાના જ છો બાજુવાળાનું. પૈસા આપે છે ને મારી પાછળ પબ્લિકની કોઈ નારાજગી છે જ નહીં. પબ્લિકને તો કામ જોઈએ છે. અર્જુનભાઈ કે મોટવા બાપભાઈ બોખીરિયા હોય એને પબ્લિકને શું જોઈએ છે? એનું કામ જોઈએ છે બસ. પબ્લિક એમ કે સારા રસ્તા બની જાય, સારી એરિયો સારો થઈ જાય, અમે બૈરાઓ બધા સેફટીમાં રહીએ, છોકરીઓ ભણી શકે, નવી કોલેજો આવી શકે, નવા ઉદ્યોગ આવે. હકીકતે કહું ને તો આ ભલે ભાજપ હોય કે કોંગ્રેસ એની સાથે નથી કહેતો, મારો હું તમને એક આપું છું. હું એમ કહું છું કે પોરબંદરની અંદર જો ઉદ્યોગ નહીં આવે તો પોરબંદર આથી 10 વર્ષ પછી ધંધાની રીતે સાવ ભાંગી જશે. પોરબંદરમાં આર્થિક રીતે બહુ પછાત થઈ ગયું છે. પોરબંદર અત્યારે દયાજનક પરિસ્થિતિ છે પોરબંદરની. મેન બજારોની અંદર આજે તમારે બાઇક લઈને નીકળો તો બ્રેક નથી મારવી પડતી. એનો મતલબ શું? તે સાવ પછાત. અહીંના ધંધાઓ બધા દિવસે દિવસે ભાંગતા જાય છે. બીજું કારણ છે કે અહીંયા કોઈ ઉદ્યોગ નથી, કે અહીંયા મોટી ફેક્ટરીઓ આવી હોય તો માણસો અહીંયા સચવાય, અને આગળની મોટી કોલેજોના હવે બને છે બધું, તો એ બનશે તો પબ્લિક અહીંયા રહેશે. નહીં તો મોટા પછી શું ધીમે ધીમે પેઢીઓ ભાંગી જશે બધી. આજે જેના મા બાપ છે એને તો છેલ્લે તો એનું સ્થાન દીકરા પાસે જ હોય. હવે અહીંયા ભણે છે છોકરાઓ, એ ભણવા માટે ક્યાં જશે? મોટા સિટીની અંદર. મોટા સિટીની અંદર એ લોકો ભણીને કોઈ કામ કરવાના નથી. આઈટી કંપનીમાં હોય કે ચાહે ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય, સોફ્ટવેર એન્જિનિયર હોય કે સીએ થઈ ગયા કે સીએસ થઈ ગયા. એ અહીંયા પોરબંદર એને પકાવી નથી શકતું અને પચાવી બી નથી શકતું. એ સીએ થઈ ગયો પછી એને 1.5 લાખ જોતો હોય, પોરબંદરમાં 25,000 આપે તો કેને જવું પડે? મોટા સિટીમાં જ જવું પડે. એટલે એ ત્યાં હોય એટલે મા બાપ વૃદ્ધ થશે તો આવી પોતાની પેઢી ચલાવશે, પછી ધંધો બંધ કરીને જશે છોકરા પાસે મોટી ઉંમરમાં. છોકરો ધંધો સંભાળે ને એટલે પોતાની દુકાન વાઇન્ડ અપ કરી લેશે, પોતાનો બિઝનેસ વાઇન્ડ અપ. એટલે આ રીતે પોરબંદર ભાંગતું જાય છે. ધંધાની રીતે ધીમે ઠક્કર લોકો મીન્સ લોવાણા છે, હિન્દુ લોકોને અમુક જે ધંધાઓ છે એ ભાંગી જાય છે. એની જગ્યાએ મચ્છીનો ઉદ્યોગ છે તો એની અંદર ખારવા કે મોમેડિયન લોકો હોય તો એના ધંધાઓ વિકસાવતા જાય છે. મોમેડિયન લોકો પહેલાં ચપ્પલનો એવો ધંધો કરતા હતા, એની અંદર અત્યારે કાપડની અંદર બધા ધંધાની અંદર પોતાનો પગપેસારો કરે છે. અચ્છા, લોકસભામાં શું લાગે છે કોનું પલડું ભારી છે? ભાજપ સિવાય કોઈ નહીં આવે. ઇન્ડિયા માટે કૃષ્ણ ભગવાન હોય ને તો એ ભાજપ જ છે, બાકી કોઈ નથી. ને કૃષ્ણએ કીધું હતું જ્યારે ભારતને જરૂર પડશે ત્યારે ઉપરથી હું મારી રીતે અહીં અવતાર લઈશ. તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશની એક પેનલ જ છે ટૂંકમાં. અમિત શાહ છે, યોગી છે ને નરેન્દ્ર મોદી. બ્રહ્મા વિષ્ણુ મહેશની જ છે આ બધું. એટલે ઉપરથી ભગવાનનો સપોર્ટ છે ને. ત્યારે તો એ હિમાલયમાં જતાં પોતે રાજ્ય સંભાળવા અહીંયા આવી ગયા. કે ભાજપમાં નરેન્દ્ર મોદી હતા જ નહીં ને, એ તો પોતાના ધ્યાન માટે આધ્યાત્મિક રીતે તો હિમાલયમાં જવાના હતા, ભગવા બી પહેરી લીધા હતા. અચ્છા, તો તમે ઉમેદવાર જોઈને મત આપશો કે પછી ભાજપ જોઈને? અમે કમળને જોઈને આપશું. પછી કાર્ય કરી શકે છે એને આપો મત. હું બધાનું કહું છું, બધાને. કોઈ પબ્લિક ન જો, કોઈ માણસ ન જો, એની પ્રકૃતિ અલગ હશે માણસની. પણ જનરલ ક્યાં છે? એવરી હ્યુમન ઇઝ સેન્ટર પોઈન્ટ ઓફ એવરી રિલેશન. દરેક માણસ એક બધા રિલેશનનું એક સેન્ટર પોઈન્ટ હોય છે. તમે કોઈકના કાકી મામી ફઈ ગમી હશો ને કદાચ ઇનકેસ, કાં કોઈની દીકરી હશો, કોઈની વાઈફ હશો, પણ તમે તો એક જ છો ને. આજે ફુવારા ઉપર જવું છે તો 6 રસ્તાઓ લાગુ પડે છે, પહોંચે છે ક્યાં? ફુવારા. એમ પબ્લિક નથી જોવાતી, માણસ કોણ ઊભો છે એ નથી જોવાતું. ઉપર જ સપોર્ટ કોનો છે? વાહ, એ પહોંચશે બધું ક્યાં? તો ભાજપ. અત્યારે સેન્ટર પોઈન્ટ બધાનું ક્યાં છે? એવરી પબ્લિકનું. મેઇન 80% પબ્લિકનું ધ્યાન ભાજપ ઉપર છે અને ભાજપ જ આવશે ને આવવી જ જોઈએ. કે એનો ઈરાદો એવો છે. આજે 5 માણસ જતા હોય, તમે ભરોસો કોનો કરશો? 5 છોકરાઓ છે, તમે કુંવારા છો, નાની ઉંમર છે તમે, તો જે તમને સપોર્ટ કરશે, જેની નજર ચોખ્ખી હશે એને તમે ઓળખી જશો અને તમે એનો સથવારો દેશો, ઓલા 4ને મૂકી દેશો. ભલે ને પછી ગમે એવા રૂપાળા હોય. રૂપ નથી જોવાતું, આજે માણસના ગુણ જોવાય છે. આજે એનું રૂપ શું છે? યોગી આદિત્યનાથ રૂપાળા નથી કે એના કરતાં તો બીજા આમાં કોંગ્રેસમાં કેટલા બધા રૂપાળા માણસો છે. રૂપ નથી જોવાતું, એનો નિયત શું છે, એનું કામ શું છે, એના ગુણ શું છે એ જોવાય છે. પબ્લિક એ જોવે છે. સાચી પબ્લિક છે એ 80% જે સમજે છે એ આ જોવે છે. અને અમુક 15-20% એવી છે જે પબ્લિક કે જે પૈસા પાસે દોડે છે, કે જેને પૈસાની લાલચ આપી અને બીજા ખરીદ કરી લે છે. અચ્છા, અમને બી પૂછે, મહિલા તરીકે તમને શું લાગે છે જે પણ સરકાર બને 5 વર્ષમાં શું બદલાવ આવવા જોઈએ દેશમાં? કયા કામ તમને ગમ્યા વધારે?
એ લોકો કરે છે. અત્યારે લેડીઝને બધાય સહાય કરે છે. અત્યારે ખેતીવાડામાં કે બધા ગરીબ મહિલાઓને લોકો બધી સહાય ગેસ આપે છે, સિલાઈના મશીન આપે છે, ઘણી બધી ઉપયોગ કરે છે. પણ જ્યાં જરૂર છે અમુક જગ્યાએ જ પહોંચે છે, બધે નથી પહોંચતું. એટલે યોજનાઓની અવેરનેસ લોકોમાં નથી હોતી. હા, એના ઉપર કામ ખબર કરવું. નથી હોતી. અમુક યોજનાઓ છે કે પબ્લિક સુધી પહોંચતી નથી બધે અને નથી પહોંચી અમુક શકતી. યોજનાઓ બનાવે છે સરકાર છે, અમુક યોજનાઓ બનાવે છે. આ તો ઝઘડો જો હમણાં પૂરો કરવો હોય ને, ખરેખર ઇન્ડિયાની અંદર ભલે 2/3 બહુમતી ન હોય ને, કદાચ એ લોકો કાયદામાં ફેરફાર ન કરી શકે, બાકી હિન્દુસ્તાનમાં હિન્દુ સિવાય મત ના આપી શકે ને બધા ઝઘડાઓ પહેલાં તો બંધ જ થઈ જાય. રાજકીય ઝઘડાઓ બધા બંધ કરવા હોય તો હિન્દુસ્તાનમાં હિન્દુ સિવાય મત ના આપી શકે. બસ એટલો કાયદો એક જ કરો, કોઈ જરૂરિયાત નથી. બાંધણું તોફાનની કોઈ જરૂરિયાત છે કોઈ જરૂર નથી. સહેમત નથી તમે? નહીં, હિન્દુ મુસલમાનને આપણે કોઈ બોલવાનો અધિકાર શું નથી. કેમ બોલો નહીં તમે? ના, આપણો દેશ છે રાષ્ટ્ર, તો હિન્દુ રાષ્ટ્ર ક્યારે થશે? આજે હિન્દુ રાષ્ટ્ર કરવું હોય તો આ કરવું જ પડે તમારે, બાકી આનો કોઈ વિકલ્પ નથી. કે એ લોકો આજે પોતાની વસ્તી વધારતા જ જાય છે. એનો મતલબ શું? વસ્તી વધતી જ જાય આપને શું લાગે છે, આપનો મત શું છે કે દેશમાં રાજનીતિ શેના ઉપર થવી જોઈએ? વિકાસ પર થવી જોઈએ કે આ બધા મુદ્દાઓ ઉપર થવી જોઈએ? ના, દેશનો વિકાસ એ સર્વનો વિકાસ. આપ શું જોઈને વોટ આપશો? ઉમેદવાર જોઈને વોટ આપશો કે પછી પક્ષ જોઈને? નહીં, પક્ષ જોવાનું કે જે સત્ય છે સત્યની સાથે ચાલો. અને અત્યારે કયો પક્ષ ગમે છે તમને? અત્યારે ભાજપ. ભાજપ ગમે. અને કેમ ગમે ભાજપ? ઓલરેડી નાની હતી તે દિવસે ભાજપનો જ વિકાસ જોયેલો છે. હા, અચ્છા, કયા નેતા ગમે બોલે છે, તમને? કરે છે ઘણું બધું. નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. અને કેમ નરેન્દ્ર મોદી તમને ગમે? બીજા એના કોઈ નેતા? એના કાર્ય જેનું એવું છે, દરેકને ગમે. એટલે પાછળ ખોટું બી થતું હશે, આપણે એમ નથી કહેતા નથી થતું. ઘણી વખત વચ્ચે પૈસા બી ખવાઈ જતા હોય, અહીંયા સુધી બધા પબ્લિક સુધી પૂરી વસ્તુ પહોંચતી ન હોય. બીજું એક છે કે ગવર્મેન્ટે એ ટાઈપનું પેમ્પલેટ બહાર પાડવું જોઈએ કે ગવર્મેન્ટની એટલી બધી યોજનાઓ છે કે જે સામાન્ય પબ્લિકો સુધી પહોંચતી નથી. એને ખબર જ નથી કે આવી યોજનાઓ બહાર પડી છે, કે આવી રીતે લોન મળે છે. હમણાં કંઈ આવે છે, મોબાઈલોમાં બધા આવે છે. મોબાઈલોમાં બધા અમુક વ્યક્તિઓ પાસે નાના મોબાઈલો, એ લોકોને કેમ ખબર પડે કે આજે 10 લાખની લોન લ્યો અને 3.5 લાખ રૂપિયામાંથી બાદ મળે છે, 35% સબસિડી મળે છે. તો એ લોકોનો ઉદ્યોગ બી કરવો હોય છે. ઘણા બધા એવા નાના માણસો છે કે જેને નાના ઉદ્યોગો સ્થાપવા હોય છે, એના પાસે નાના મોબાઈલો હોય છે. બિચારાને ખબર નથી પડતી કે એટલો બધો વિકાસ નથી થયો દેશનો, એટલી બધી આર્થિક પરિસ્થિતિ સારી નથી કે માણસો બધા 25 લાખ 15 20 હજાર વાળો ફોન લઈ શકે. ને અમુક પાસે સાવ નાના ફોન છે જે એક્સબોર્ડવાળા, તો એની અંદર એ લોકોને ખબર જ નથી પડતી કે કેટલી યોજના છે. બાકી હું તો એમ કહું છું કે ગવર્મેન્ટે ઘર સુધી એવું પહોંચાડવું જોઈએ કે ટોટલ એની અંદર આખી હિસ્ટ્રી હોય એ પેમ્પલેટની અંદર કે એટલી જાતની ગવર્મેન્ટની લેડીઝો માટે હાલે છે, એટલી સરકાર આપે છે જે આર્થિક સહાય, એ વેપારીઓ માટે એટલી આપે છે, લેડીઝ માટે એટલી આપે છે. બધા માટે અલગ અલગ પેમ્પલેટો કરીને બધાને ઘરે રામનવમીનો કેમ પહોંચે છે, બધાને ઘરે પ્રસાદી લેવા જવાનું તો બધા પહોંચી જાય છે. એવી રીતે આ પણ પહોંચવું જોઈએ કે સરકારની આજે 20 યોજનાઓ ચાલે છે, તો 20માંથી તમને લાગુ પડે એનો તમે ઉપયોગ કરો, તો એમાં પબ્લિકને તો ફાયદો જ છે, પણ ગવર્મેન્ટને બી પુષ્કળ ફાયદો થશે. શું કે ગવર્મેન્ટ જે લોન આપશે એનું વ્યાજ આવશે, એની ઉપર બીજા નવા કામો થશે, બ્રિજ બનશે, રસ્તાઓ સારા થશે, ડેવલપમેન્ટ થશે, ગંગાજી સાફ થશે, રામ મંદિર બનવું, હમણાં આવા સારા કામો થશે બધા. પણ ક્યારે થાય? આર્થિક રીતે નરેન્દ્ર મોદી પાસે કંઈ પૈસા નથી, પબ્લિકના જ પૈસા લે છે. એટલે આ પાણી જતું હોય તો તમે આડસ કરી દો તો આ પાણી એમ જવાનું, એટલે એમ વહી જાય છે. નરેન્દ્ર મોદી જ કરે છે. ભગવાન પોતે કહે છે મારી પાસે પૈસા નથી પણ હું વ્યવસ્થા કરું છું. એમ નરેન્દ્ર મોદી ભગવાન નથી પણ એ વ્યવસ્થા કરે છે, અને વ્યવસ્થા સારી કરે છે, એટલે પબ્લિકને એ ગમે છે. અચ્છા, આ ચૂંટણી કયા મુદ્દા પર લડાવવાની છે? તમે જે પ્રમાણે કીધું કે રામ મંદિર બન્યું કે પછી બીજા ત્રીજા મુદ્દા છે, તો કયા મુદ્દા પર? અત્યાર સુધીમાં જે એને ઘણા બધા કામ કર્યા છે, એમાં મોટા જે કામો થયા છે ને બધા પબ્લિકની નજરમાં છે. બધા પબ્લિકની નજરમાં મોટા કામો છે. રામ મંદિર તો કે બધાની નજરમાં આવી ગયું ઓલ ઇન્ડિયા લેવલ પર. હવે એની ઘણા બધા કામ કર્યા છે. નાના કામો તો પુષ્કળ કર્યા છે, પબ્લિકને હજી ખબર બી નથી. એ ખબર પડે તો મને લાગે ભાજપ સિવાય કોઈને એક મત પણ ના જાય. 400 ઇન્ડિયા ગઠબંધન, કારણ કે હવે તો બધા વિપક્ષ હું તો એમ નથી કહેતો જો પબ્લિક જાગે ને, પબ્લિક જો સજાગ થાય ને તો 440 સીટે મળે. 400નું કહે છે 450 મળે. હું તો એમ કહું મળવી જ જોઈએ. 440 મળવી જોઈએ. હું તો કહું ઇન્ડિયામાંથી એક સીટે ક્યાંય જાવી ન જોઈએ. હું તો એમ કહું છું ટોટલી આને જ મળવી જોઈએ. ત્યારે ખબર પડે કે આ લોકો કામ કર્યું છે અને કરે છે. અચ્છા, કાકા જય શ્રી રામ કહેતા હતા. શું નામ છે કાકા તમારું? જય શ્રી રામ. હે, લડુભાઈ. અને તમે ક્યાંથી છો? હા, પોરબંદરનો જ છે. પોરબંદરના જ છો. તો આ વખતે શું કહે છે ચૂંટણીનો મિજાજ કાકા? ચૂંટણીમાં આવી જ જવાનું છે મોદી સરકાર, કેમ ભાજપ. મોદી સરકાર? એનું કામ એવું છે ને, સારું જ છે કામ. ગમ્યું? હે, તમને કયું કામ ગમ્યું? કામ ગમ્યું, વિકાસ છે એનો, બધી રીતે કામ કરે છે. અમારા બંદરનો વિકાસ કરે છે. બંદરનો વિકાસ બંદરનો વિકાસ થાય છે, હવે ચાલુ જ છે કામ.
સારું જ છે ઉમેદવાર બધી. ખબર છે કોણ છે તમને? મોઢવાડિયા છે અત્યારે તો. એ તો પહેલાં બાબુભાઈ હતા પહેલાં, પછી ધડુક હતા જે દિલ્હીના. અત્યારે તો શું છે કે મોદી સરકારની અંદર અત્યારે નવા આવી ગયા જ. મનસુખભાઈ જે મનસુખભાઈ આવી ગયા, કોંગ્રેસમાંથી મોઢવાડિયા આવી ગયા. તો એનું કામ જ પહેલાં એ પાર્ટી એવા હોય એને મળે જ નહીં ને રાખી દે તો કેમ કરે એ પણ. હવે આમાં આવ્યા તો એને મળશે, બધી સારું કાર્ય થશે. ચૂંટણીના ટિકિટ મળી ગયા, હવે જેટલા મત વધારે મળશે એવું કામ થશે. અચ્છા, તમને શું લાગે લોકોના વિકાસ માટે ભાજપમાં આવ્યા કે પછી પોતાના માટે આવ્યા? એ તો વિકાસ માટે જ આવ્યા છે. એ તો એ વચન આપે જ, પછી જોવાઈ જશે. નકર પછી ગયો પાછો બીજો આવે, ત્રીજો આવે તો આપણી જિંદગી પૂરી થઈ જશે. અચ્છા, અર્જુનભાઈ માટે અહીંયાના લોકોને નારાજગી ખરી કે બીજા પક્ષ? નહીં, નારાજગી નથી. એનું કામ તો સારું જ છે, કોઈ નારાજગી તો નથી જ. અને લોકસભામાં શું જોઈને વોટ આપશો? મતલબ પક્ષ જોઈને આપશો, નરેન્દ્ર મોદીને જોઈને આપશો કે ઉમેદવારને જોઈને આપશો? એમાં શું છે કે ઉમેદવારે સારો જ છે. એટલે એક તો બાજુ ઉમેદવારે છે, એક બાજુ ભાજપ છે, એક બાજુ મોદી છે. એટલે મોદી, ભાજપ અને મોઢવાડી સારો જ માણસ છે. જે આ કામ કર્યા છે ને, પહેલાં પણ કોંગ્રેસમાં હતો ત્યારે ફિશિંગના કામ કરેલા જ છે, એમ નથી કરેલા નથી. પણ હવે એને મત જેટલા મળશે એટલું વધુ કામ થાય. પોરબંદરની અંદર 90%, 99% કે 100% કામ થશે તો એને આ ફેરું બધી જગા મળશે અને પૈસા આવશે અને વિકાસ કરશે. કરવાનું. તમને શું આશા છે કે લોકસભામાં ભાજપ આવે અને વિધાનસભામાં બી ભાજપ આવે? બેયમાં ભાજપ આવશે ને આવશે પોરબંદરની અંદર 100%. કારણ કે માણસને અત્યારે ખબર જ છે કામ કર્યા જ, ગરીબ માણસ રાશન પાણી બધું મળે, 5 લાખ દવા દારૂના બધા મળે. ક્યાં બાકી છે? ઘરે અહીંયાથી જાય પછી આવવાની ટિકિટ મળે, બધુંય મળે છે. ભાજપ જે કરી ગયું છે 70 વર્ષમાં કોંગ્રેસે કંઈ નથી કર્યું. હું તો મોઢે જ કહું જ ને, અમે તો અત્યારે 70 વર્ષના થયા, પણ આગલા કોઈ એમ કહે કે નહીં વિકાસ એને બધાને હવે ભર્યા જ. હવે જે થવાનું એ થાય, ભાજપમાં બધું થાય જ. અત્યારે સંરક્ષણમાં નેવીના કાર્ય આ તે બધી સામે પડ્યા બધી સાધનો, અને કામ મોદીએ જેવું પ્લાન કર્યા જ ને એવું કોઈ નથી કર્યા. એ એક કૃષ્ણ કે ને, કૃષ્ણ જે બાણાવાળી બધાય રીતનો પૂરો, કૃષ્ણ જેવી વીર રચના કરનારો કોણ? ચાણક્ય નીતિવાળો કોણ? આ એ કૃષ્ણ છે જ. એ ભગવાન એક દૂત જ આવ્યો છે દેશ માટે. બસ, જય શ્રી રામ. આ વખતે તો ઇન્ડિયા ગઠબંધન થયું, બધા વિપક્ષો ભેગા થયા, શું લાગે ટક્કર આપશે? એ કઈ ના થાય, બધી બેસી જવાના, તાળા લાગવાના છે. તું જોજો, ક્યાં તાળા લાગશે? એ બધે કોંગ્રેસના મંદિરમાં તાળા, પોરબંદરમાં તાળા લાગી ગયા. જઈ આવો જો તમે. અચ્છા, હા, અહીંયા બધા ખેતીવાડીના બોર્ડ લાગી ગયા. હવે એ પછી કેટલું થાય? એમાં છે જ નહીં કોઈ કોંગ્રેસમાં. હવે જે વક્તા, જે બોલવાવાળા, જે કાર્ય કરવાવાળા કોઈ છે જ નહીં. હવે ગોટીને રાખવા પડે, બીજું કામ થાય. બધા ભાજપમાં જતા રહ્યા? ભાજપમાં તો બધે વયા જ જાય. ક્યાંથી નથી ગયા. દુનિયાને હું પોરબંદર આખા હિન્દુસ્તાનની ખબર છે કે કોંગ્રેસમાં ભાજપમાં જ્યાં મલાઈ મળે પણ જાય. જો મલાવાળા તો મલાઈ ખાય અને કામવાળા કામ કરશે. પછી લોકો પસંદ કરે એમને? એને પસંદ તો આવી જાય ને, કામ કરે તો પસંદ કરે ને, 5 વર્ષમાં પાછું ફેંકાઈ જાય. 5 વર્ષમાં ફેંકાઈ જાય તો પોરબંદરના લોકોને શું જોઈએ છે, કેવા કામ થવા જોઈએ? પોરબંદરની અંદર એક તો ઉદ્યોગ આવે ને તો માણસને રોજીરોટી મળે. ઉદ્યોગ પહેલું જોઈએ. ઉદ્યોગ ના આવે અને ખાલી 5 વર્ષ એમ બટી જાય, કંઈક કામ લઈ આવવા જોઈએ ઉદ્યોગ. હવે તો એને સમજવું છે કે એને પોતાના જ લઈ આવવા જોઈએ. અને બીજા નંબરમાં એવા કામ કરવા જોઈએ. બધી કામ તો એમ તો ચાલુ જ છે, પણ અવર કામ થવું જોઈએ. અને સમાજ અંદર જે કાર્ય છે કામ કરવા જોઈએ, બધાને રોજીરોટી મળે એવા ઉદ્યોગ લઈ આવવા જોઈએ તો વધારે પસંદ કરે. તમારા ફેવરેટ નેતા કોણ? તમને કોણ ગમે? અમારા ફેવરેટનો તો મોદી છે. બીજા તો બધા નેતા તો બધી સારા જ છે, પણ અત્યારે મોદીનું કામ સારું છે એટલે મોદીને વધારે પસંદ કરે બધી આખી હિન્દુસ્તાન. પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ? પ્રધાનમંત્રી મોદી 5 વર્ષ બીજા નીકળે એટલે હિન્દુસ્તાનનો ડંકો વાગે. દુનિયાની અંદર ક્યાંય પણ કોઈ અમે કોંગ્રેસના વખતમાં જે દેશની અંદર
કોંગ્રેસમાં જે રાજા પ્રધાનના જે થઈ ગયા એ જાય તો એનો ભાવ ના પૂછતા. અત્યારે મોદી જાય ને તો પાસપોર્ટની પણ તાકાત આવી ગઈ છે હિન્દુસ્તાનની અંદર. અને દુનિયાની અંદર દેશ એવા છે કે જ્યાં કોઈ કોંગ્રેસવાળા નથી ગયા ને એ દેશમાં મોદી પહોંચ્યો છે. જે આફ્રિકાના દેશમાં કોઈ ના જતા ત્યાં પહોંચ્યા છે. એટલે સમજી લે કે એ કંઈ રાઉન્ડ મારા ના જતો. દેશના કાર્ય વિકાસ અને બધાની જે પ્રેમ ભાવ લેવા જતો હતો. એટલે પ્રેમ ભાવમાં તો અત્યારે અમેરિકા એને વિઝા ના આપતું, ત્યારે અમેરિકા અત્યારે વિઝા સામેથી આપવા આવ્યું. તો એનું કાર્ય છે ને એટલે આવ્યા ને. અને દેશના એમ કે મારા દેશના જેટલા જે યુવાનો છે ભાઈ દેશના જે છે એ મારા પરિવાર છે. પરિવારની અત્યારે ચાલે છે. એના પરિવાર કરી દીધા છે, એના ભાઈ બહેન બધી છે, પણ મારો દેશના બધા પરિવાર છે. એટલે એ પરિવાર જ છે ને, એનો દેશ પરિવાર. એને જો 140 કરોડનો પરિવાર છે મોદીનો. હા, પરિવારના છે બધા. આપનું શું નામ છે? હરીશભાઈ. અને આપ શું કામ કરો છો? હું ડૉક્ટર છું, જનરલ પ્રેક્ટિશનર છું. અચ્છા, ડૉક્ટર છો. તો શું લાગે છે આ વખતે પોરબંદરનો મિજાજ શું કહે છે, પેટા ચૂંટણી માટે ને લોકસભા માટે? બંને માટે, બીજેપી માટે સારો છે. બીજેપી જ આવશે. અચ્છા, અને આવશે. કેમ બીજેપી આવશે? એટલે વિકાસ સારો છે ને એ લોકોએ કામ કરે છે કામ કરે છે. ને કામ કરશે. અચ્છા, અહીંયા વિધાનસભામાં તો અર્જુનભાઈને લોકોએ ચૂંટ્યા હતા, એ કોંગ્રેસમાં હતા, એટલે ઉમેદવાર જોઈને લોકો પસંદગી કરે છે કે પછી પક્ષ જોઈને કરે છે? ઉમેદવાર જોઈને, કામ જોઈને ને કામ કરશે એવું અર્જુનભાઈ. ને ગ્રેજ્યુએટ માણસ છે ને સારા માણસો છે. સારા માણસ. અને લોકસભામાં? લોકસભામાં પણ મનસુખ માંડવિયા ડૉક્ટર, કેન્દ્રીય મંત્રી, આરોગ્ય મંત્રી છે, એ પણ સારા છે સારા છે. ને કામ કરશે એ લોકો, એવું અમારી આશા છે. અચ્છા. ને પોરબંદર વિકાસ થાય એવી અમારી આશા છે ને ઉદ્યોગ આવે એવી પ્રયાસ કરે એ લોકો. અચ્છા, અહીંયા પ્રચાર માટે આવ્યા કોઈ? આવ્યા હતા ને બંને બંને આવ્યા હતા? હા, આવ્યા હતા એ લોકો ને ફોર્મે ભર્યું ને ગઈકાલે 15 તારીખે ફોર્મ ભર્યું, બંને લોકોએ. તો શું લાગે છે કે લોકોમાં નારાજગી ખરી અર્જુનભાઈ માટે કે પક્ષ પલટો કરી દીધો તો? ના, એવું નથી નારાજી, પણ હવે એનું મેજોરિટી ના હોય એટલે એનું કામ ઘણી વાર ના થઈ શકતું હોય. નારાજી નથી ને માણસ સારી કે સારા છે. સારા છે. તો ફરીથી ચૂંટશે અર્જુનભાઈને? ચૂંટશે. અને લોકસભામાં? લોકસભામાં મનસુખ માંડવિયા. મનસુખ માંડવિયા આવશે. અચ્છા, દેશમાં શું લાગે છે ઓવરઓલ, કારણ કે 400ની વાત કરે છે પ્રધાનમંત્રી, 400 પારની? થઈ શકે પાર. ને મોદીનું કામના હિસાબે થઈ શકે. વિકાસ છે એનો ને 140 કરોડની જનતા સાથે છે. અચ્છા. એના માટે એવું નથી કે બીજી જનતા માટે કરે છે. 140 કરોડની જનતા સાથે રહેશે એવી 140 કરોડ જનતા એમની સાથે છે એમ એનું પરિવાર માને છે. અચ્છા. આ કાકાને બી પૂછીએ, આપનું શું નામ છે કાકા? મારું નામ પ્રફુલ્લ કોટેચા. અને પ્રફુલભાઈ અહીંયા વોકિંગ માટે આવ્યા છો? હું વોકિંગમાં આવું છું. અચ્છા, આપ શું કામ કરો છો? મારે બિઝનેસમેન છું, બિઝનેસમેન છો. તો આ વખતે સામાજિક કાર્યકર છું. સામાજિક કાર્યકર પણ છો. અચ્છા, તો આ વખતે શું લાગે છે પોરબંદરમાં શેની જરૂર છે જો કોઈ પણ ચૂંટાઈને આવે તો? પોરબંદરમાં લેવલે તો ભાજપ આજે કેન્દ્ર લેવલે છે એટલે ભાજપ સારું રહેશે. ને અર્જુનભાઈ છે એ મોદી સાહેબના લેવલના માણસ છે, એજ્યુકેટેડ માણસ છે, એટલે 100% ચૂંટાયેલા જ છે. ને 100% પોરબંદરનો વિકાસ થશે. વિકાસ થશે. વિકાસ. અચ્છા, ફરીથી લોકો અર્જુનભાઈને પસંદ કરશે, ચૂંટશે? આજે 42 વર્ષ છે એની જે રાજકીય જીવનશૈલી છે એ ડાઘ વગરની છે. સફેદ કપડાં, ક્લીન માણસ છે, એટલે ચોક્કસ પ્રજાનો પ્રેમ છે તેમની પાસે. અને લોકસભામાં શું લાગે છે? લોકસભામાં પણ ડૉક્ટર જેવી વ્યક્તિ મનસુખભાઈ માંડવિયા છે, જે પોરબંદરને ભાગ્યશાળી છે. બે નેતા હાલમાં જબર મળ્યા. પોરબંદર નગરપાલિકામાં પણ ડૉક્ટર ચેતનાબેન રૂપારેલ છે, જે પણ બહુ સારા પ્રમુખ તરીકે કામગીરી કરે છે. એમની મનસુખભાઈ ચૂંટાશે તો આજે પોરબંદરનો વિકાસ થશે. મેડિકલ ક્ષેત્રે ઘણો પોરબંદરની પ્રજાને લાભ મળશે. મેડિકલ ક્ષેત્રે લાભ મળશે. અચ્છા, બંને ડૉક્ટર છે, નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર છે ને સાંસદ પણ ડૉક્ટર છે. એની ચૂંટાશે એ અમને ખાતરી છે. ખાતરી છે. અચ્છા, શું લાગે છે કોંગ્રેસે આ વખતે ઘણા સરસ ઉમેદવાર પણ મૂક્યા છે, પોરબંદરમાં પણ લલિતભાઈને મૂક્યા છે, તો ટક્કર આપશે? ટક્કર એવું છે કે દેશ લેવલે
ભાજપ છે આજે એના જે કાર્ય આજે રામનવમી છે તો જે ભાજપ લેવલે આખું ભાજપ જ કે રામ મંદિર બનાવ્યું એનો વેવ છે ને પ્રજામાં એની ચાહના છે, લાગણી છે. હિન્દુ મુસ્લિમ દરેક કે દેશ માટે આજે ભાજપને સૌ ઈચ્છે છે ને. હા, કોંગ્રેસ પણ છે વિરોધ પક્ષમાં, થોડી હવે આવી છે કે પ્રજાનો અવાજ બોલે છે સંસદમાં. મજબૂત છે વિરોધ પક્ષ? મજબૂત નથી, પણ જે 0% હતું એ 50% થયું. એકતા જે બની ઇન્ડિયા ગઠબંધન, એમાં પ્રજાનો અવાજ જોઈએ જ. લોકશાહીમાં કોઈ પણ વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. એની સામે મોદી સાહેબ ચાણક્ય છે, એટલે સારી નીતિથી દેશ ચલાવે છે એટલી હિન્દુસ્તાની પ્રજાને ખ્યાલ છે. આપને નરેન્દ્ર મોદી બહુ ગમે? રાજકીય નેતા દેશ માટે આવા, મારી 50 વર્ષની એજમાં મેં વડાપ્રધાનો જોયા છે, પણ મોદી સાહેબના જે માતા જે ભાડાના મકાનમાં રહેતા એવો કોઈ વડાપ્રધાન નથી જોયો. મારી ઉંમરના 50 વર્ષની વાત કરું. બાકી કેવા કામ થયા છે પોરબંદરમાં? પોરબંદરમાં તો આજ વર્ષોથી આ વિકાસ થયો નથી, કેમ કે અમુક એવા કોઈ નેતા નહોતા. નેતા હતા ત્યારે પક્ષ નહોતો એમની પાસે. અર્જુનભાઈ આગળ પક્ષ નહોતો મજબૂત. હવે રામની દયાથી અર્જુનભાઈને રામ મંદિરને મુદ્દાએ એને કોંગ્રેસ છોડ્યું 42 વર્ષ થયા, એટલે ચોક્કસ વિકાસ કરશે ને. પ્લસ નરેન્દ્રભાઈનો ટેકો છે એમને, કેમ કે અર્જુનભાઈ પણ ગુજરાતમાં વિધાનસભામાં હતા ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે બહુ સારી કામગીરી કરી. કે જેટલા મોદી સાહેબે વિકાસના કાર્ય કર્યા એમાં વિરોધ પક્ષના નેતા તરીકે અર્જુનભાઈએ પણ સારી કામગીરી કરી. તો લોકો ફરીથી અર્જુનભાઈને ચૂંટશે ને લોકસભામાં? ચૂંટશે, કેમ કે એક વિરોધ પક્ષના નેતા તરીકે બહોળો અનુભવ હતો ને હાલમાં પણ ભાજપ પક્ષ તરીકે પણ એ કાર્ય કરી શકશે. હવે એના હાથમાં એટલે કે એના ખંભે મોદી સાહેબનો ટેકો મળ્યો છે, તો ચોક્કસ પોરબંદરમાં વિકાસ કાર્ય થશે. મિનિસ્ટ્રી લેવલે કદાચ એને કરી શકે, આપી શકે ગુજરાતમાં સ્નેહનું સ્નાન. ને એટલા અનુભવી છે ને ગ્રેજ્યુએટ માણસ છે ને સારું કામ કરી શકે એવા માણસ છે. પોતે જીએમબીમાં જે 13 વર્ષ જોબ કરતા પહેલાં એજ્યુકેટેડ છે, મિકેનિકલ એન્જિનિયર છે, ગ્રેજ્યુએટ છે, એને બહુ સારા માણસ છે. એટલે આશા છે પોરબંદરના લોકોને કે વિકાસ થશે? વિકાસ થશે. અત્યારે મેડિકલ કોલેજ તો આવેલી છે, કામ ચાલે છે ને બીજા વિકાસ થશે ને. એ લોકોનું કેવું છે કે આપણે માઇગ્રેશન થશે પોરબંદરમાં. જે આ લોકો જે થયું છે પાછું માઇગ્રેશન આપણે લાવવું છે પોરબંદરના વિકાસ માટે. અર્જુનભાઈ ને આ લોકો સંસદ સભ્યનો છે, સુદામાપુરી છે, કીર્તિ મંદિર છે, બધું ટુરિઝમ માટે માઇગ્રેશન લાવીને બધું ડેવલપ કરવું છે. એ લોકોનો ધ્યેય છે. આજે ભાજપનું ટીમ વર્ક અહીં પોરબંદરમાં ખૂબ જ સક્રિય છે. ભાજપના જે કાર્યકરો ક્યારેય એવું નથી ઈચ્છતા કે કોંગ્રેસમાંથી આવ્યા છે. જે અર્જુનભાઈની વ્યક્તિગત પણ છબી સારી છે, એટલે ભાજપના જે જૂના કાર્યકરો હોદ્દેદારો કે ગુજરાત વિધાનસભા લેવલે અર્જુનભાઈને આવકારે છે. એટલી સામાન્ય પ્રજાને પણ ખ્યાલ. ભાજપમાં બી નારાજગી નથી. અર્જુનભાઈ માટે નારાજગી નથી ને પક્ષ માટે પણ પ્રજાને નારાજગી નથી. એટલે બે સીટ ચોક્કસ એક મોદી સાહેબના ખોરામાં જશે, અહીંની અર્જુનભાઈને મળશે. શું નામ છે આપનું? ચંદ્રકાંત. અને ચંદ્રકાંતભાઈ આપ ક્યાંથી છો? અડાલજ ગાંધીનગરથી. અચ્છા, અડાલજ ગાંધીનગરથી અહીંયા ફરવા માટે આવ્યા છો, વિઝિટ માટે? હા, વિઝિટ માટે આવ્યા છીએ. અચ્છા, તો પોરબંદર કેવું લાગ્યું? ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંયા કેવા કામ થયા છે કમ્પેરિઝન ટુ અડાલજ ને ગાંધીનગર તમે રહો છો તો?
પ્રમાણમાં આમ સારું છે. ઘણા વર્ષો પહેલાં આવતા અને આજનું પોરબંદર જોઈએ તો ઘણું સારું લાગે છે. સારું છે. અચ્છા, ચૂંટણીનો મિજાજ શું કહે છે આ વખતે? કોનું પલડું ભારી લાગે છે? ચૂંટણીનો પક્ષ તરીકે તો ભાજપાની શક્યતા વધારે છે, કારણ કે અમુક લોકોના કામો ઘણા બધા થાય છે, નાના માણસોના પણ કામો થાય છે. કયા કામ આપને ગમ્યા? ખાસ તો શું છે કે અમુક આ ઓફિસ વર્કમાં પણ આ બધી જે સિસ્ટમ છે, અમુક આ ખેડૂત રિલેટેડ કામો છે બધા, પછી આ રેશન કાર્ડ આ છે તે છે, બધું ચેક સુધી લોકોને વસ્તુઓ પહોંચે છે બધી, એમાં પણ સરળતા છે. તો આ રીતે નાના લોકોના ખૂબ કામ થાય છે. એટલે આવા પ્યોર લોકો આવે તો વધારે લોકોના સારા કામ થાય. અચ્છા, આ વખતે વિપક્ષ એકદમ ભેગું થયું છે, અલગ અલગ બધા પક્ષો ભેગા થયા છે ઇન્ડિયા ગઠબંધન નેજા હેઠળ. શું લાગે છે, ટક્કર આપશે? એકચ્યુઅલી શું છે, અહીંયા તો ગુજરાતમાં તો લોકો એજ્યુકેટેડ ને સમજદાર લોકો છે. અમુક જે કામો એની નજર સામે જ થાય છે, એટલે બહાર એ લોકોને એટલા ચાન્સ નથી એમ અત્યારે. બાકી શું લાગે, 26માંથી 26 કોને મળશે? કે એકાદ ઓછી થશે, 2 ઓછી થશે, 5 ઓછી થશે? 2 ઓછી થઈ શકે. 2 અને કઈ ઓછી થઈ શકે? એ તો ના કહી શકાય એટલું, કારણ કે રાજકારણ એટલો અમારો સબ્જેક્ટ નથી, પણ લોકોનો બધાનો મિજાજ જોતા તો કે 24થી 26. અચ્છા, 26થી 24 થઈ શકે એવું. અચ્છા, રાજકોટમાં પણ વિવાદ ચાલે છે, તો એ બધા વિવાદોની અંદરો અંદર પણ ભાજપમાં થોડોક વિખવાદ હતો હમણાં, તો એની અસર થશે લોકોમાં, મતલબ ચૂંટણીમાં એ દેખાશે? અને આ તો ટેમ્પરરી છે, તો બધું સ્ટેબિલાઇઝ થઈ શકે એવું કંઈ પેલું નથી. હાજી. અચ્છા, આપનું શું નામ છે? પ્રવીણભાઈ અકબરી. અને પ્રવીણભાઈ, આપ પણ અડાલતથી આવ્યા છો? અડાલજ જિલ્લો ગાંધીનગર. અચ્છા, ગાંધીનગરથી આવ્યા છો. તો ગાંધીનગરમાં તો પૂછવાનું આવતું નથી કે કેવા કામ થયા છે. બાકી શું લાગે છે, ઓવરઓલ ગુજરાતમાં કેવા કામ થયા છે? ઓલ ઓવર ગુજરાતમાં ઘણા સારા કામ થયા છે. ભાજપાએ જે કામ કર્યા છે ઘણા બધા સારા કર્યા છે. અચ્છા. આની પહેલાં જે કોંગ્રેસ હતી તો કોંગ્રેસની અંદર જે કામો તમે જુઓ તો કોઈ કામો તમને જોવા જ ના મળે. આ લોકોએ ભાજપાએ દરેક ક્ષેત્રની અંદર વિકાસ કર્યો છે, દરેક ક્ષેત્રની અંદર કામો કર્યા છે. કોઈ પણ ક્ષેત્ર તમે પકડો, શિક્ષણ પકડો, પછી આ પર્યટન પકડો, કોઈ પણ ક્ષેત્ર પકડો તો બધા જ કામો ભાજપાએ કર્યા છે. જે લોકો કામ કરે છે, પબ્લિકના કામ થાય છે, તો પબ્લિકે એવી અપેક્ષા રાખે ને કે ભાઈ આપણા કામ હજી વધુ આગળ સારા થશે. અચ્છા, આ વખતે ચૂંટણીનો મિજાજ શું કહે છે? 26માંથી કેટલી બેઠકો આવશે? હવે એ એકાદી 2 ઓછી થઈ શકે, તો રાજકીય લેવલ છે એટલે એકાદી 2 ઓછી થઈ શકે. અને કેમ ઓછી થશે, મતલબ કયા કારણો હોઈ શકે ઓછી થવા? એ તો ઘણા બધા કારણો આમાં કામ કરે, એક કારણ ઉપર કહી ન શકાય. ઘણા બધા કારણો કામ કરતા હોય, નાચ જાત છે, પછી બીજા અમુક અંદરના બધી ખટપટ હોય, એ બધું ઘણું બધું કામ કરે આમાં તો. એટલે કોંગ્રેસ આ વખતે, મતલબ ઇન્ડિયા ગઠબંધન છે, આ વખતે ટક્કર આપશે? કોઈ ટક્કર આપે એવી કોઈ શક્યતા નથી, ખાલી એનું ગઠબંધન છે એટલું જ છે. બાકી તમે આંતરિક રીતે જુઓ ને તો બધું પડી ભાંગેલું જ છે. એ લોકોને અંદર જ પેલી એકતા નથી. અંદર એકતા હોય તો પબ્લિક કંઈક કામ કરે. પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ? કોને? નરેન્દ્ર મોદી જ છે અત્યારે તો. હા છે, અને આપણા દેશ માટે નહીં, આખા વિશ્વ માટે એનું કામકાજ સારું છે. અને એમના પછી? એમના પછી છે ને શાહ સાહેબ છે ને, શાહ સાહેબ રેડી જ છે. અબકી બાર ફિર મોદી સરકાર, અબકી બાર ફિર મોદી સરકાર. અચ્છા, અને 400 નું જે કહે છે લક્ષ્યાંક, એ લાગે છે પૂરું થશે? 400 પ્લસ થશે. થશે. એમને બી પૂછીએ. આપનું શું નામ છે? અશોકભાઈ. અને અશોકભાઈ, આપ ક્યાંથી છો? અમદાવાદથી. અમદાવાદથી છો, અહીંયા ફરવા માટે આવ્યા? ફરવા માટે આવ્યા. કેવું લાગ્યું પોરબંદર? ફર્સ્ટ ક્લાસ લાગ્યું. ફર્સ્ટ ક્લાસ લાગ્યું. બાકી ક્યાં ક્યાં ફર્યા તમે? માધવ બીચ ગયા, પછી સોમનાથ ગયા, બધે ગયા. અહીંયા જે પહેલાં આવતા એની કરતાં અત્યારે તો બહુ શાંતિ લાગે છે, અને ફરવા માટે એમ લાગે કે ફેમિલી લઈને આવ્યા હોય તો એક દિન અઠવાડિયું રોકાઈએ. હા. અચ્છા, કમ્પેરિઝનમાં કેવું લાગે છે કે કેવા કામ અહીંયા થાય? નહીં, બહુ સરસ કામ થયા છે, અને જોવા જાય તો ગુજરાતની અંદર કોઈ જગ્યા એવી નથી જે કામ નથી થયું. જ્યારે પહેલાં જે સરકારો હતી લોકો પોતપોતાનું જ કામ કરતા હતા, લોકો માટે નહીં. અને ભાજપ સરકાર આવ્યા પછી લોકો માટે કામ કરે છે, પોતા માટે નહીં. એટલે એમ ઘણો ફેર પડ્યો છે કે ભાજપ સરકાર આવ્યા પછી તમને કોઈ પણ જે તકલીફ થતી હોય એ પ્રમાણે કામ કરે છે. જે પહેલાં બોટમાં જતા ગમે તેમ ભરી દેતા બેટ દ્વારકા જવા માટે, તો એની જગ્યાએ જો અત્યારે બ્રિજ બનાવી દીધો તમારી સીધી ગાડી ત્યાં આવી જાય. અને ઓલું બોટમાં તમારે બેસવાની જગ્યા ન હોય તોય પરાણે બેહાડતા, અને ઉપર જતા મન ફાવે એટલા રૂપિયા પણ લેતા. અત્યારે તમે એકદમ ઇઝીલી તમે જઈ શકો. એટલે
પહેલાં કરતાં આપણે ગણીએ ને તો આ જે 9 વર્ષની અંદર જેટલો સુધારો થયો એટલો કોઈ સરકારે નથી કર્યો. અને અમે તો ટ્રાવેલિંગ કરતા હોય એટલે અમને તો રોડ રસ્તાની વધુ ખબર હોય, પણ જ્યારે જોવો ને તો રોડ રસ્તા ઉપર ખાડા ખડિયા જ હોય. આજની તારીખમાં તમે ગુજરાતના કોઈ પણ રોડ ઉપર જાઓ, તમને રોડ સારો લાગશે. શું લાગે છે કે આ વખતે મતલબ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો આવશે ભાજપને કે પછી એકાદ બે ઓછી થશે? હવે ભાજપ સિવાય કોઈ છે જ નથી, કારણ કે જેને જે ચર્ચા વિચારણા જે કાંઈ ગઠબંધન કરવું હતું એ લોકોએ કર્યું. પણ હવે ભાજપ સિવાય જો તમારું કામ થાય છે તો તમે કોને વોટિંગ આપશો? જે માણસ કામ કરે એ માણસ ગુજરાતમાં રહે. અને પ્રધાનમંત્રી કહે છે 400 પાર, તો શું લાગે છે આ વખતે? 400 ઉપર જ જાય, હેઠે નહીં જાય. હા, બધા પ્રદેશમાંથી પણ મળશે. જો અત્યારે તમે પ્રદેશની વાત કરો, વર્લ્ડની અંદર વાત કરો ને તો મોદી સિવાય કોઈ ઓળખતું નથી. બાકી આજથી તમે 15 વર્ષ પાછળ જાઓ, તમારો ઇન્ડિયાનો કોણ વડાપ્રધાન હતો એ પાકિસ્તાનવાળાની એકને જ ખબર હતી. બાકી આજ તમે અમેરિકા જાઓ, લંડન જાઓ, પેરિસ જાઓ, તમે ત્યાં જઈને એમ પૂછો કે ભાઈ ઇન્ડિયાનો કોણ છે પ્રાઇમ મિનિસ્ટર, તો તમને કહે મોદી છે. બાકી આજથી 15 વર્ષ પછી જાઓ અને પછી પૂછો કે આ સમયમાં કોણ વડાપ્રધાન હતું, કોણ હતું, તો તમને એનો કોઈ જવાબ જ નહીં મળે. આજની આગળ લંડનની અંદર નાના છોકરાને પૂછશો પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયાનો કોણ છે, તો એ એમ કહે કે મોદી છે. અને મોદી જો ભૂલે ચૂકે ત્યાંથી કોઈને કીધા વગર નીકળ્યો હોય ને તોય મોદીની નામની નારા લાગી જાય છે, મોદી મોદી. કેમ બીજાના કોઈના નારા નથી લાગતા? એટલે એટલો માણસ કામ કરે છે એટલે ઓળખે છે. બાકી તમે કામ ન કરતા હોય તમને કોઈ ઓળખવાનું જ નથી.